तव मूर्ति विनोदकारी, पल पल विसरे नहीं जो पिसारी। जुगल चरण सोळ चिन्ह जेह, हृदय समीपे रहो અમારી હ। વળી એક દિવસ ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ સાથે ખાપા તલાવડીના કાંઠે રમતા હતા। એ ખાપા તલાવડીના કાંઠે મોટા આંબાના વૃક્ષ નીચે ગયા ત્યારે એ વખતે કેટલાક કાળનો જૂનો નાગ આંબાના પોલમાંથી નીકળીને બહાર આવીને પગે લાગતો હતો। ત્યારે પોતે દયાળુ એવા ઘનશ્યામ મહારાજ તત્કાળ તેની પાસે જઈને પોતાના ચરણારવિંદ વડે કરીને મસ્તક ઉપર સ્પર્શ કરતા હતા। એ મસ્તક ઉપર ચરણારવિંદનો સ્પર્શ થતાં જ તે નાગનો દેહ પડી ગયો ને ચતુર્ભુજ દેવ થઈને પગે લાગીને આકાશ માર્ગે ચાલ્યો ગયો। એવી રીતનું ચરિત્ર કરીને પોતે સખાઓ સહિત ઘેર આવીને ધર્મદેવ અને ભક્તિ માતાને તે વાર્તા કરતા હતા। સહજાનંદ સ્વામી મહારાજની જય।